તમને બધાને ખબર છે આપણા ગુજરાતમાં, આપણા દાહોદમાં શું બનાવ બન્યો 3-4 દિવસ પહેલાં? અડધાને ખબર છે, અડધાને નહીં ખબર હોય. કેમ કે અડધા લોકો નવરાત્રિના શોપિંગ, ગરબા ક્લાસમાં બધા પડ્યા છે, તો મોજ મસ્તી ચાલતી રહેશે. પણ તમને બધાને ખબર છે એક નાની છોકરી દાહોદમાં, નાની છોકરી 6 વર્ષની છોકરી, એની સાથે બળાત્કાર કરીને, એનો રેપ કરીને એને મારી નાખી. એ બી શાળાનો પ્રિન્સિપાલ, બહેનટોક પ્રિન્સિપાલ, શરમ કરી લે થોડી. અને આ જ સમય છે આવાજ ઉઠાવવાનો. કેમ કે આજે એની સાથે બનાવ બની છે, તમારી સાથે બી બનાવ બની શકે છે. તો આવાજ ઉઠાવો અને એ છોકરીને ન્યાય અપાવો. પ્રિન્સિપાલને એવી સજા અપાવો કે બીજો કોઈ એવી કુરકમ કરતા એને વિચાર આવે કે આ સજા સાંભળીને. તો આપણા ગૃહમંત્રી, આપણા ગુજરાત પોલીસને એ જ નિવેદન કરું છું કે એને એવી સજા આપો પ્રિન્સિપાલને, બહેનટોકને, કે એને રૂ કાપી જાય, બીજા લોકોની રૂ કાપી જાય આવું કામ કરતાં પહેલાં, આવું ખોટું કામ કરતાં પહેલાં. તો આવાજ ઉઠાવો, એક સાથે આવાજ ઉઠાવો, બધા આવાજ ઉઠાવવાનો સમય છે. કેમ કે આ ન્યાય મળવો જોઈએ. કેમ કે આવું બધું થતું રહેશે, આવા લોકો બધા આવતા રહેશે, આવું ખોટું કામ કરતા રહેશે. જો એકવાર એવો આવાજ ઉઠાવશો બધા સાથે મળીને, તો કંઈક એવી લોકોનામાં ડર પેદા થઈ જશે કે બીજું કામ નહીં કરે આવું. તો જય હિન્દ. મારી વાત સાચી લાગી હોય તો જરૂર કમેન્ટ કરો અને શેર કરો, તાકી બધા લોકોને ખબર પડે શું બનાવ બન્યું છે.